ભાવનગરના સિદ્ધેશ્વર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની લોલીપોપથી કંટાળેલા લાભાર્થીઓ હવે આરપારની લડાઈના મૂડમાં છે. લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે. 3 મહિનામાં મકાનની ફાળવણી કરો અથવા દર મહિને 6,000 રૂપિયાનું ભાડું આપો. 7 વર્ષ પહેલા ભરેલા નાણાં બાદ પણ આજ દિન સુધી ઘરનું સપનું સાકાર થતું નથી. 1200થી વધુ પરિવારો લેણા કરીને સરકારને રૂપિયા ચૂકવી ચૂક્યા છે, છતાં પણ યોજના અધૂરી જ રહી છે. લાભાર્થીઓએ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરાશે, જેની જવાબદારી સરકાર તથા તંત્રની રહેશે. અને આજે 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1252 શિક્ષણ ખાતે જે સ્કીમ બહાર પડેલી એમાં મેં ફોર્મ ભરેલું અને 2020માં એમનું કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી અમને આવાસની ફાળવણી થઈ. હવે એ વખતે એવું કહેવામાં આવેલું કે તમે 2019માં જે ફોર્મ ભર્યા છે એમની તમને આવાસની ફાળવણી તમને ડિસેમ્બર 2022 સુધીમાં થઈ જશે. ઘણા બધા લાભાર્થી મિત્રો એવા છે કે જેની પાસે પૈસા નહોતા તો એમને બેંકમાંથી લોન કરાવીને પણ BMCને બધા રૂપિયા પૂરા ભરી દીધા છે. અને તેમ છતાં આ લોકોએ હજી સુધી આપણને મકાનની ફાળવણી તો દૂર, મકાનનું બાંધકામ પણ હજી સુધી આવાસનું પૂર્ણ કરેલ નથી. તો અમારા બધા લાભાર્થીઓની 1252 લાભાર્થી વતી અત્યારે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે લોકો અમને જેટલા પણ લેટ આવાસ આપો છો એટલા મહિનાનું જે લોકો ભાડે રહે છે એને તમે દર મહિના પેટે રૂપિયા 6,000 લેખે મકાનનું ભાડું તમે ચૂકવો, અથવા તો તમે અમને 3 મહિનાની અંદર આવાસની ફાળવણી કરી આપો. કેમ કે આ પહેલાં પણ અમે વારંવાર આવેદનપત્ર આપેલા છે અને એ લોકો અમને 2 મહિનાનો સમય આપે છે કે 2 મહિનામાં તમને પૂરો કરી દઈશું. પણ એકચ્યુઅલી જ્યારે સાઇટ ઉપર જઈને આપણે જોવા જઈએ તો એ આપણને ખબર પડે છે કે આ કામ 1 વર્ષ સુધી હજી પૂરું થાય એવું લાગતું નથી, જે વરવી વાસ્તવિકતા છે. તો ઘણા લાભાર્થી મિત્રો એવા છે કે બિચારા દાડી કરે છે, પોતાનું ઘર ચલાવવા મજબૂર છે. એ લોકો અત્યારે બેંકનો હપ્તો ભરે છે પ્લસ પાછું મકાનનું ભાડું ભરે, એની હાલત કેવી કફોડી થઈ છે. પ્રશાસન કોઈ વસ્તુ સાંભળતું નથી, વારંવાર ધક્કા ખવડાવે છે. તો આવું કેટલા વર્ષો સુધી ચાલશે? તો તે વાવાઝોડું, કોરોના, આવા બધા બહાનાબાજી આપ્યા રાખે છે. તો કોરોનાના કારણે કાંઈ કેટલું ડિલે થાય? કોરોના વર્ષ દિવસમાં વહી ગયો, તમે લોકોએ 3 વર્ષ સુધી લેટ કર્યું. તો અમારી એવી રજૂઆત છે કલેક્ટર સાહેબશ્રીને કે આ બાબતમાં જે કોઈ એજન્સીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે કન્સ્ટ્રક્શનનો એમને યોગ્ય પેનલ્ટી લગાડે અને એની સામે જે કાંઈ પણ કાર્યવાહી કરે એ અમને લાભાર્થીઓને જાણ કરે. પ્લસ અમને જે કોઈ નીચે બેઝમેન્ટમાં દુકાનોનું જે પણ બાંધકામ થવાનું છે એ દુકાનોમાં લાભાર્થીઓ સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને હરાજીમાં એન્ટ્રી ન મળે એવી અમારી એક રજૂઆત છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.